હેલો એવરીવન. આજે આપણે એક ખૂબ જ અગત્યની એવી અંગિકા એટલે કે કોષ કેન્દ્ર કે જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ, બરાબર, તેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. આગળ ઉપરના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ઘણી બધી અંગિકા જે છે એમનો જે સામાન્ય ઇન્ટ્રોડક્શન જે છે, બરાબર, એના વિશે આપણે જાણ્યું, બરાબર. એના વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરી ગયા છીએ. તો હવે પછી આવે છે કે કોષ કેન્દ્ર. તમે બધા જે છે બધા આપણને ખબર છે કે કોષ કેન્દ્ર છે કોને કહેવાય, શું છે, બધાને જ ખબર છે. તો કઈ રીતે? તો કે કોષ કેન્દ્ર જે છે આપણને ખબર કે જે કોષ જે છે, સેલ છે, સેલની અંદર આવેલું જે છે કોષ કેન્દ્ર એ એક ખૂબ જ એવી ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનેલ છે, બરાબર, કે ખૂબ જ અગત્યની અંગિકા છે કે જે પણ કોષમાં જેટલી પણ કોઈ મેટાબોલિઝમને લગતી કોઈ પણ ક્રિયા છે એનું નિયંત્રણનું કામ કરે છે કોષ કેન્દ્ર, બરાબર. આ કોષ કેન્દ્રમાં પણ આપણને ખબર કે જે દરેક યુકેરિયોટિક સજીવો છે એમાં તો કોષ કેન્દ્ર કેવું હોય, એકદમ સુવિકસિત હોય છે અને એનું કોષ કેન્દ્ર પટલ દ્વારા પોતે આવરિત હોય છે, બરાબર. કે કોષ કેન્દ્ર જે છે એની ફરતેનું આવરણ એટલે કે કોષ કેન્દ્ર પટલ. એટલે શું થયું? તો કે જે મુખ્યત્વે જે આ કોષ કેન્દ્ર જે છે તો કે એ કોષમાં કોઈ પણ જે પણ મેટાબોલિક રિએક્શન થાય છે એ બધાનો કંટ્રોલનું કામ કરે છે કોષ કેન્દ્ર, બરાબર. અહીંયા જોઈએ તો કે આ જે કોષ કેન્દ્ર જે છે તો કે ક્યાં હોય છે, પહેલી જ વસ્તુ, બરાબર, એનું સ્થાન ક્યાં આવે? તો કે કોષ કેન્દ્ર જે છે એ જેટલા પણ યુકેરિયોટિક સજીવો છે બધા જ કોષોમાં એનું કોષ કેન્દ્ર આવેલું હોય, બરાબર. જેટલા પણ યુકેરિયોટિક કોષ જે છે બધા કોષમાં કોષ કેન્દ્ર તો જોવા મળે છે, પણ અપવાદ રૂપે આપણને ખબર છે કે જેટલા પણ મેમલ્સ છે, સસ્તન પ્રાણીઓ છે, એના જે રક્તકણ છે આરબીસીમાં ક્યાંય કોષ કેન્દ્ર હોતું નથી, બરાબર. અને તો કે આ કોષ કેન્દ્ર ક્યાં આવે? તો કે કોઈ બી આ સેલ છે, સેલની જે મધ્યમાં જે છે કોષ કેન્દ્ર આવેલું હોય છે, બરાબર. પરંતુ આજે આપણે જોઈએ તો કે કોષનો પ્રકાર અલગ છે, એનું જે દેહધાર્મિક કાર્ય મુજબ એનું સ્થાન પણ બદલાતું જોવા મળે છે, બરાબર. કોષમાં કયું પણ બને કે એનું કામ છે તો અહીંયા પણ કંઈક કોષ કેન્દ્ર આવેલું હોય તો કે એના સ્થાન અને કાર્યોના આધારે જે છે એનું સ્થાન ફરતું જોવા મળતું હોય છે. બીજી વાત આવે કે કેટલી સંખ્યામાં કોષ કેન્દ્ર જોવા મળે છે, બરાબર. સંખ્યા તમને એ પણ ખબર છે કે આપણે જોઈએ તો કે મોસ્ટ ઓફ સેલ લઈએ તો કે એક કોષની અંદર મોટા ભાગે એક જ કોષ કેન્દ્ર હોય છે, બરાબર. મોટા ભાગના જે સામે તો જોઈએ બધે કેવા હોય, એક જ, પરંતુ અમુક કોષ જે છે એમાં બે કોષ કેન્દ્રો પણ જોવા મળતા હોય છે. બે કોષ કોનામાં? તો કે આપણે જોઈએ તો કે લીવર સેલ લઈ લઈએ, પછી તો કે કાસ્થિ કોષો જે છે, બરાબર, કાર્ટિલેજ સેલ છે, પેરામિશિયમ, બરાબર. પેરામિશિયમ તમે બધા વેલ નોન છો કે આપણે એમાં જોઈએ છે કે લઘુ કોષ કેન્દ્ર અને ગુરુ કોષ કેન્દ્ર, બે કોષ કેન્દ્રો જોવા મળે છે. તો અહીં એવા જે અમુક પ્રાણીઓ જે છે કે જેમાં બે કોષ કેન્દ્ર પણ જોવા મળે છે, તથા અમુક એવા પણ કોષો છે કે એમાં ઘણા બધા જોવા મળતા હોય. ધારો કે લઈ લે તો કે અસ્થિ કોષો, બોન સેલ જે છે, જેટલા પણ અસ્થિ કોષો છે એમાં તો ઘણી બધી સંખ્યામાં કોષ કેન્દ્રો આવેલા હોય છે. પછી રેખિત સ્નાયુ કોષો, બરાબર, રેખિત પ્રકારનો જે સ્નાયુ કોષ છે તેમાં પણ ઘણા બધા જે છે એ કોષ કેન્દ્રોની સંખ્યા જોવા મળતી હોય છે, બરાબર. આ રીતે છે આપણે જોઈએ તો કે કોષ કેન્દ્રની સંખ્યા છે બધા પ્રાણીઓમાં અલગ અલગ છે એ જોવા મળતી હોય છે, પરંતુ મોટા ભાગે જે છે કોષ કેન્દ્ર કેવું છે, એકની જ સંખ્યામાં, બરાબર. પછી એમાં આવે કે આ જે કોષ કેન્દ્ર છે પરંતુ કે એનો આકાર કેવો છે, બરાબર, શેપ આવે કે એનો આકાર કેવો છે? તો કે આ જે આકાર છે મોટા ભાગે આપણે જોઈએ તો કે ગોળાકાર અથવા તો અંડાકાર હોય છે, બરાબર. ઉપરાંત તો કે બહુખંડીય હોય, નળાકાર પણ હોય, ઘોડાની નાળ જેવો આવા બધા આકારો ધરાવે છે. તમે આપણે ભણી ગયા કે જે આરબીસીના પ્રકારોમાં તમે આગળ ભણીને જ આવ્યા કે જે વિવિધ પ્રકારના આરબીસી છે એમાં આપણે એવું ભણતા હતા કે અમુક એનું કોષ કેન્દ્ર છે એ આ રીતનું ઘોડાની નાળ આકારનું શ્વેતકણ જોવા મળતું હોય છે, અમુકમાં જે છે આ રીતના અલગ અલગ શેપમાં જોવા મળતું હોય છે, બરાબર. તો કે એના જે ગોળાકાર, અંડાકાર હોય, બહુખંડવાળા હોય, બરાબર છે, નળાકાર છે, આવા અલગ અલગ જે છે એના આકારો પણ જોવા મળતા હોય છે કોષ કેન્દ્રના, બરાબર. ત્યારબાદ આવે કે એનું આકાર થઈ ગયું, પરંતુ એનું કદ કેવડું હોય કે સાઇઝ જે છે કેવી જોવા મળે? તો કે જે દરેક સજીવ જે છે, બરાબર, એની પેશી લઈ લે, સજીવની જાતિ પહેલાં આવે, જાતિ ઉપરાંત એની પેશી અને એની જે અવસ્થા છે એ પ્રમાણે જે છે કોષ કેન્દ્રનું કદ આપણને જુદું જુદું જોવા મળતું હોય છે. એટલે કે કોષના કદ અને કોષ કેન્દ્રનો જે કદ છે એની વચ્ચે એકદમ સંતુલન જોવા મળતું હોય. ધારો કે જે સાઇઝમાં કોષ જે છે એના સમતોલન રૂપે જ એમાં એનું એ રીતનું કોષ કેન્દ્ર પણ જોવા મળતું
હોય છે, બરાબર. એને જો આપણે એનું કરવું હોય તો એનો ગુણોત્તર જે છે એને લઈને એને ન્યુક્લિયોપ્લાઝમિક ઇન્ડેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે આપણે નક્કી કરવું હોય કે એનું કદ કેવડું છે તો એનો ઇન્ડેક્સ આવે છે, ઇન્ડેક્સના આધારે આપણે છે એ નક્કી કરી શકતા હોઈએ છીએ, બરાબર. તો કે આ જે ન્યુક્લિયસ જે છે એની જે શું કહેવાય તો કે એની જે અલગ અલગ સ્થાન કે એવું સંખ્યા કે આકાર કદ એ છે આપણે આ રીતે છે એ જોઈ શકતા હોઈએ છીએ. ત્યારબાદ આવે તો કે એની રચના, બરાબર. એની જે સૂક્ષ્મ રચના જે છે એમાં આપણે એની વાત કરીએ તો કે આ જે યુકેરિયોટિક કોષ કેન્દ્ર છે એની રચનામાં મુખ્યત્વે એને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. કોણ કોણ તો કે પહેલું જે છે કયું તો કે કોષ કેન્દ્ર પટલ છે, ન્યુક્લિયોપ્લાઝમ એટલે કે કોષ કેન્દ્રિકા છે, ક્રોમેટિન અથવા તો ક્રોમોઝોમ કહીએ, બરાબર, એટલે કે ક્રોમેટિન છે, અને ન્યુક્લિયોલસ એટલે કે કોષ કેન્દ્ર રસ, બરાબર છે. એની અહીંયા તમે જો આકૃતિમાં કે અહીંયા જે આકૃતિ જે છે એ સામાન્ય યુકેરિયોટિક કોષ કેન્દ્રની રચના જે છે એ દર્શાવે છે. તો કે આમાં આપણે તમે જો કે જે મુખ્ય ભાગ જે છે વચ્ચેના ભાગે, બરાબર છે, ત્યાં આ રીતનું તંતુમય જે છે એ આખું લેયર આવેલું જે છે, બરાબર, ફરતું ફરતું એનું બાહ્ય આવરણ જે છે, પછી વચ્ચે અંતઃપટલ છે, અંદરનો ભાગ જે છે એને ફાઇબ્રસ લેમિના તરીકે કહેવામાં આવે. ઉપરાંત જે છે અમુક જગ્યાએ અનિયમિત આકારે એના ઘણા બધા છિદ્રો જેવી રચના જોવા મળે, તથા જે વચ્ચેના ભાગે જે છે આખું રસથી ઘટ પ્રવાહીથી ભરેલું જે છે એને આપણે શું કહીએ, કોષ કેન્દ્ર રસ કહીએ છીએ, એના વડે ભરેલું છે. ઉપરાંત જે આ જાળ જેવું સ્વરૂપ જે છે, બરાબર, એમાં શું આવેલું હોય તો કે 2 પ્રકારના પ્રોટીન્સ આવેલા હોય, યુક્રોમેટિન અને હિટરોક્રોમેટિન જે છે એ જોવા મળે. એને કહેવામાં આખું બનાવે છે એક ક્રોમેટિન જાળ, કે જેમાંથી ભવિષ્યમાં જે છે એ કોષ કેન્દ્રિકા અને એનું નિર્માણ થવાનું હોય છે, બરાબર. તો કે આ એની સામાન્ય એવી રચના જે છે કોષ કેન્દ્રની જોવા મળે છે. તો એમાં આપણે જોયું પહેલી વસ્તુ કે એનું જે ન્યુક્લિયર મેમ્બ્રેન છે રચનામાં, કોષ કેન્દ્ર પટલ, તો કે આ કોષ કેન્દ્ર પટલ છે એની રચના કેવી છે તો કે જે આપણું કોષરસ પટલ છે, બરાબર, કે કોષ રસની અંદર ફરતું જે આવેલું છે કોષ રસ પટલના જેવી જ રચના છે એ આ કોષ કેન્દ્ર પટલની જોવા મળે છે. પરંતુ આ જે કોષ કેન્દ્ર પટલ છે આપણે એમ જોયું કે 75 થી 90 એંગસ્ટ્રોમની જાડાઈના જે છે એ 2 એકમ કલા સ્તરો જોવા મળે છે, બરાબર. કોષ કેન્દ્ર પટલ છે એટલે એની જાડાઈમાં 75 થી 90 એંગસ્ટ્રોમની જાડાઈના 2 એકમ કલા સ્તરો જે છે એનું બનેલું જોવા મળે છે. તથા આ જે 2 એકમ જે છે, બરાબર, આ 2 એકમ વચ્ચેની સ્પેસ છે એ કેટલી તો કે 10 થી 70 નેનોમીટર જેટલી અહીંયા સ્પેસ જોવા મળે છે, કે જેને પરિકોષ કેન્દ્રીય અવકાશ, પેરીન્યુક્લિયર સ્પેસ, બરાબર, એવું કહેવામાં આવે છે. ઉપરાંત એમાં શું હોય તો કે પ્રવાહી સ્પેસ હોય ત્યાં શું ભરેલું હોય તો કે હંમેશા ત્યાં પ્રવાહી ભરેલું હોય છે, બરાબર. અહીંયા પરંતુ આપણે જોયું કે એની રચનામાં કે એનું જે બહારનું પડ જે છે આપણને ખરબચડું જોવા મળે છે, બરાબર. શું કામ તો કે આપણે અંતઃકોષ રસધારમાં ભણી ગયા કે જે રિબોઝોમ જે છે એની સપાટી પર આવેલા હોવાથી આપણે શું કહીએ છીએ તો કે ખરબચડી સપાટીવાળા. તો અહીંયા પણ એના જે બહારનું પડ જે છે ત્યાં રિબોઝોમ્સ છે આવેલા જોવા મળે છે, એના કારણે એનું પડ જે કેવું હોય એકદમ તો કે ખરબચડું જોવા મળે છે, અને જે અંતઃકોષ રસજાળ સાથે સંકળાયેલું પણ હોય છે. પરંતુ જે એનું અંદરનું પડ છે એકદમ લીચું જોવા મળે છે. આ ઉપરાંત આ જે પડ થઈ ગયા એની નીચે 150 એટલે કે 150 થી 600 એંગસ્ટ્રોમની જાડાઈ ધરાવતું એક તંતુમય પટલ આવેલું હોય છે, બરાબર. આપણે આ 2 મેઇન પડ જોઈ લીધા, એની વચ્ચે શું આવેલું હોય તો કે શું કહેવાય કે તંતુમય આખું આપણે રચનામાં જોઈએ કે આ રીતનું આખું તંતુમય પટલ જે છે અંદર જોવા મળતું હોય છે, કે જેને શું કહેવામાં આવે તો કે ફાઇબ્રસ લેમિના, બરાબર. અહીંયા આપણે આકૃતિમાં જોયું અંદરનું લેયર છે કયું છે તો કે આ છે એને કહેવામાં આવે છે ફાઇબ્રસ લેમિના, કે અહીંયા જે છે તંતુમય પટલ જે છે એકદમ કોષ કેન્દ્રનું એકદમ રચનાત્મક માળખું બનાવે છે, અને જે આ કોષ કેન્દ્રના છિદ્રો છે એને આવરતું નથી, બરાબર, કે જે એની ફરતે કોષ કેન્દ્રના છિદ્રો જે છે એને કોઈ આવરતું નથી.
બરાબર છે કે એની પહેલાં શું આવ્યું સૌથી પહેલાં તો કે જે બહારની બાજુએ બે પટલ જોવા મળતા હતા, બરાબર. એ પટલની બહારની સપાટી હતી રિબોઝોમ્સના કારણે ખરબસરી જોવા મળી, અંદરની સપાટી જે છે એકદમ લીચી જોવા મળી. એની અંદર પાછું એક લેયર જોવા મળે છે, બરાબર. એ તંતુમય પટલ છે કે જેને ફાઇબ્રસ લેમિના એવું કહેવામાં આવે છે, બરાબર. આવી રચના હતી કોની હતી તો કે એના જે ન્યુક્લિયર મેમ્બ્રેન કે કોષ કેન્દ્ર પટલની કે જેને કેરિયોથિકા પણ કહેવામાં આવે છે. બીજી વસ્તુ એમાં જોવા મળે તો કે ન્યુક્લિયોપ્લાઝમ, કોષ કેન્દ્ર રસ, બરાબર. કે શું કહેવાય ન્યુક્લિયોપ્લાઝમ એટલે કે કોષ કેન્દ્ર રસ. કોષ કેન્દ્ર રસ એટલે તો કે જે કોષ કેન્દ્રનો સમગ્ર વિસ્તાર જે છે એમાં પથરાયેલા પારદર્શક, આપણે જોયું હતું બરાબર આગળ, કે જે ટ્રાન્સપરન્ટ છે, સેમી સોલિડ છે એટલે કે અર્ધઘન સ્વરૂપે છે, કણિકામય સ્વરૂપે છે, એવા ભાગને શું કહેવામાં આવે તો કે કોષ કેન્દ્ર રસ. તમને એમ કોઈ બી પૂછે કે કોષ કેન્દ્ર જે છે, કોષ કેન્દ્રના અંદર જે આવેલું કોષ કેન્દ્ર રસ છે તેમાં શું વસ્તુ જોવા મળે છે તો શું કહી શકીએ તો કે એમાં જે છે એ એકદમ તો ટ્રાન્સપરન્ટ લેયર છે, બરાબર, સેમી સોલિડ છે, ઉપરાંત એમાં વિવિધ કણિકાઓ પણ આવેલી હોય છે. એમાં જે આવેલી ક્રોમેટિન તંતુઓ જે છે, બરાબર, એ અને કોષ કેન્દ્રિકા એ બંને શું કરે છે, કોષ કેન્દ્રિકાને આધાર આપે છે. એમાં આવેલા ક્રોમેટિન તંતુઓ અને કોષ કેન્દ્રિકાને આધાર આપે છે. કોષ કેન્દ્રિકા છે બંને શું કરશે, આધારનું કામ. ઉપરાંત તો કે એની આપણે જો રાસાયણિક રીતે જોઈએ તો કે જટિલ બંધારણ પણ ધરાવે છે. એમાં મુખ્યત્વે તો કે ન્યુક્લિયોપ્રોટીન્સ છે, ઉત્સેચકો છે, વિવિધ પ્રકારના લિપિડ છે, એટીપી છે, અમુક ખનિજ ક્ષારો જેવા કે સોડિયમ છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આવા બધા ખનિજ ક્ષારો પણ ત્યાં આવેલા હોય છે. ઉપરાંત જે છે મુખ્યત્વે એમાં શું આવે તો કે ડીએનએ અને આરએનએ ના સંશ્લેષણ સાથે સંકળાયેલા જે વિવિધ એન્ઝાઇમ છે તથા અલગ અલગ પદાર્થો છે એ બધું ત્યાં જોવા મળે છે, બરાબર. ક્યાં મુખ્યત્વે તો કે આ જે કોષ કેન્દ્ર રસ છે તેમાં જોવા મળતું હોય છે, બરાબર. તો એની રચનામાં શું થયું તો કે જે ન્યુક્લિયોપ્લાઝમ છે, કોષ કેન્દ્ર રસ છે, તેમાં જે છે એ વિવિધ પ્રકારના આવા તંતુઓ જે આવેલા છે તથા અલગ અલગ પદાર્થો જે છે મુખ્યત્વે જોવા મળતા હોય છે. ત્યારબાદ આવે છે કે ક્રોમેટિન અને ક્રોમોઝોમ્સ, બરાબર. ક્રોમેટિન અને ક્રોમોઝોમ્સ. આ જે ક્રોમેટિન જે છે, બરાબર, તો કે એ ક્રોમેટિન અને ક્રોમોઝોમ્સ કે એટલે કે રંગસૂત્રો છે તો કે આ જે કોષ કેન્દ્ર રસ છે એમાં દોરી જેવી એકદમ જાલાકાર રચના જોવા મળતી હોય છે. એને શું કહેવામાં આવે છે તો કે ક્રોમેટિનના તંતુઓ. આમાં આકૃતિમાં આપણે જોયું આગળ પણ કે આવા જે તંતુમય રચના હતી એને શું કીધું તો કે ક્રોમેટિનના તંતુઓ. આ જે તંતુઓ જે છે એ ડીએનએ અને પ્રોટીન્સના બનેલા હોય છે, બરાબર. એમાં ડીએનએ અને પ્રોટીનનું પ્રમાણ જે છે એકદમ સેમ એટલે કે 1:1ના પ્રમાણમાં, 1 એટલે કે ડીએનએ જેટલું છે સેમ એટલું જ પ્રમાણ પ્રોટીનનું પણ જોવા મળે છે. એટલે કે ડીએનએ અને પ્રોટીન જે છે બંને સમાન પ્રમાણમાં હોય છે. એમાં પણ મુખ્યત્વે જે હિસ્ટોન પ્રોટીન આવે છે, બરાબર, તમે નામ સાંભળ્યું હશે કે હિસ્ટોન પ્રોટીન જે છે એ મુખ્યત્વે તેમાં સૌથી વધારે જે છે એ હિસ્ટોન પ્રોટીન છે એ જોવા મળે છે. આ જે તંતુઓ જે છે એ બેઝિક છે, બેઝિક જે કોઈ પણ સ્ટેઇન આવે છે એના વડે આપણે એને અભિરંજિત કરી શકીએ છીએ, બરાબર. આપણે જો કોઈના ક્રોમેટિનના જોવા હોય કોષ કેન્દ્ર રસમાં આવેલા ક્રોમેટિનના તંતુઓને તો આપણે કોઈ પણ બેઝિક ડાયનો ઉપયોગ કરવો પડે કે બેઝિક ડાય છે એના વડે તે અભિરંજિત થાય છે અને આપણે એમને જોઈ શકીએ છીએ. આંતર અવસ્થા જ્યારે દરમિયાન જે ક્રોમેટિનના કેટલાક સ્થાને છે આપણને એકદમ સંઘનિત હોય છે કે જે ઘેરા રંગથી અભિરંજિત થાય છે, એને કહેવામાં આવે છે હિટરોક્રોમેટિન, બરાબર. આ ક્રોમેટિન જે છે એમાં શું હોય તો કે અમુક જે છે ઘાટા રંગથી જે કાંઈ અભિરંજિત થતા હોય તો એને કહેવામાં આવે હિટરોક્રોમેટિન. ઉપરાંત જે છે તેમાં તો કે નિષ્ક્રિય જનીનો કે જેને આપણે ઇનર્ટ જીન એવું પણ કહીએ છીએ આવેલા હોવાનું મનાય છે, બરાબર. આ ઉપરાંત શું હોય તો કે નિષ્ક્રિય જનીનો પણ જોવા મળે છે. ક્રોમેટિનનો જે મોટો ભાગ જે છે એ તાર જેવો રહે છે અને આછા રંગથી અભિરંજિત થાય છે જેને યુક્રોમેટિન કહે છે, કે જેમાં આપણે એકદમ જોઈએ કે એક્ટિવ જીન છે એ બધા આવેલા જોવા મળે છે, બરાબર. એટલે શું વાત થઈ તો કે અહીંયા જે ક્રોમેટિન છે એ બે પ્રકારના હિટરોક્રોમેટિન અને યુક્રોમેટિન જે છે એવા બે પ્રકારના ક્રોમેટિન જોવા મળે છે. હિટરોક્રોમેટિન છે એ કયા તો કે જે પણ તંતુ ઘેરા રંગથી અભિરંજિત થાય છે, બરાબર, ઘેરી એકદમ ડાર્ક સ્ટેનથી અભિરંજિત થાય છે તેને હિટરોક્રોમેટિન કહેવાય છે. અને ત્યાં એકદમ હિટરો એટલે કે ત્યાં નિષ્ક્રિય જનીનો હશે
અને જે ભાગ જે આછા રંગથી એકદમ અભિરંજિત થતો હોય છે તો તેને યુક્રોમેટિન એવું કહેવામાં આવે છે, કે જ્યાં એકદમ એક્ટિવ જનીનો જે છે આવેલા હોય છે. આ ઉપરાંત જે જોઈએ તો કે જે કોષ વિભાજન જ્યારે થતું હોય છે ત્યારે જે આ ક્રોમેટિનના તંતુઓ છે એકદમ ઘટ બની જાય છે અને રંગસૂત્રમાં ફેરવાય છે. બરાબર, આપણે જ્યારે રંગસૂત્રની રચના જોઈએ છીએ, જ્યારે ડેવલપમેન્ટ થતું હોય ત્યારે આગળ જોઈએ કે આ જે ક્રોમેટિનના તંતુ જે છે એકદમ ઘટ બનીને જોડાઈ જાય છે અને એમાંથી પછી રંગસૂત્ર બનતું હોય છે. પ્રત્યેક કોષમાં જોઈએ તો કે દરેક સેલ છે, દરેક સેલમાં આજે નિશ્ચિત સંખ્યામાં જ રંગસૂત્રો આવેલા હોય. બરાબર, પ્રત્યેક રંગસૂત્રનો જે આપણે શું જોઈએ તો કે એકદમ કોષમાં જે છે એ રંગસૂત્રની સંખ્યા ફિક્સ હોય અને એમાં પણ આ જે રંગસૂત્ર જે છે એના આપણે એની રચનામાં આપણે આગળ ઉપર ભણી ગયા છીએ કે રંગસૂત્રની રચના કેવી હોય. તો કે રંગસૂત્રનો આ રીતનો ભાગ હોય તો કે એનો જે આ ઉપરનો અડધો ભાગ જે છે એને શું કહેવામાં આવે તો કે રંગસૂત્રિકા કહેવામાં આવે છે. બરાબર, ક્રોમેટિડ જેને કહીએ છીએ ને આપણે કે આખું જે રંગસૂત્ર જે છે એનો ઉપરનો અડધો ભાગ કે જેને આપણે રંગસૂત્રિકા એવું ક્રોમેટિડ કહીએ છીએ. આવી રીતની રચના જે છે એ કોષ કેન્દ્ર પટલમાં કોષ કેન્દ્ર રસમાં આવેલી હોય છે, ક્રોમેટિન અને ક્રોમોઝોમની રચના. બરાબર, ત્યારબાદ આવે છે એ ઉપરાંત તેમાં શું આવેલા હોય તો કે કોષ કેન્દ્રીય છિદ્રો પણ જોવા મળે છે. આપણે રચનામાં જોયું કે વચ્ચે વચ્ચે જે છે એ કોષ કેન્દ્ર છિદ્રની રચના પણ જોવા મળતી હતી. બરાબર, આ રીતના જે કોષ કેન્દ્ર છિદ્ર છે તો કે આ જે કોષ કેન્દ્ર પટલ છે એમાં અનેક છિદ્રો એવી રચના હોય કે જેને કોષ કેન્દ્રીય છિદ્રો એવું કહેવામાં આવે, ન્યુક્લિયર પોર્સ તરીકે ઓળખવામાં આવે છે. કે એની તમે વાત કરી આગળ કે એની સંખ્યા છે એમાં પણ વિવિધતા હોય છે. સામાન્ય રીતે જોઈએ તો કે એક જ કોષમાં જે છે કુલ જે કોષ કેન્દ્ર પટલનું ક્ષેત્રફળ છે એના 5 થી 15% જેટલી સપાટી પર આ છિદ્રો દ્વારા રોકાયેલી જોવા મળતી હોય. બરાબર, કોષનું જે કુલ ક્ષેત્રફળ હોય એના 5 થી 15% જેટલું જે છે એ સપાટીમાં આ છિદ્રો જેવી રચના આવેલી હોય છે. આ છિદ્ર જે છે મુખ્યત્વે પોર લાઇક સ્ટ્રક્ચર છે એ કોષ કેન્દ્ર પટલમાં જે અસ્તવ્યસ્ત રીતે આપણને ગોઠવાયેલા જોવા મળે છે. ચોક્કસ એવું નહીં કે આ જ ક્રમમાં જે છે એ છિદ્રોની રચના આવેલી હોય, એટલે કે અસ્તવ્યસ્ત પણ જોવા મળતા હોય છે. એની રચનામાં આપણે જોઈએ તો કે જે કોષ કેન્દ્ર જે છે એ 10 થી 100 નેનોમીટર જેટલો એનો વ્યાસ હોય. આ છિદ્ર જે છે ન્યુક્લિયર પોર જે છે એનો વ્યાસ છે એ 10 થી 100 નેનોમીટર જેટલો જોવા મળે છે. એની રચના જે છે એ અષ્ટકોણીય છે. બરાબર, એની રચના જે છે કેવી છે તો કે એકદમ અષ્ટકોણીય સમરચના દર્શાવે છે, એટલે કે ઓક્ટાગોનલ સિમેટ્રી. મુખ્યત્વે જે છે એ આની શોધ કોણે કરી તો કે આજે કોષ કેન્દ્ર છિદ્ર છે એ ઉન્વીન અને મુલિગન નામના સાયન્ટિસ્ટે સૌ પ્રથમવાર 1982માં જે છે આની એકદમ આ જે જટિલ રચના જે છે એના વિશેનો એણે અભ્યાસ કર્યો અને એના વિશે આપણને માહિતી આપી હતી કે જે દરેક કોષ કેન્દ્રીય છિદ્ર છે એ એકદમ સિમ્પલ પોર નથી. બરાબર, એ કેવું છે તો કે એકદમ કોમ્પ્લેક્સ છે. તે એક આપણે જોઈએ તો કે બે વીટી જેવી રચનાનું રિંગ લાઇક સ્ટ્રક્ચર બને, બે વીટી જેવી રચનાની એના રિંગનું બનેલું હોય છે. આ જે રિંગનો જે બહારનો વ્યાસ છે એ કેટલો હોય તો કે 120 નેનોમીટર જેટલો અને અંદરનો વ્યાસ જે છે એ કેટલો હોય તો કે 80 નેનોમીટર. બરાબર, અને આની જે મધ્યમાં જે છે એક મોટી કણિકામય રચના એટલે કે સેન્ટ્રલ પ્લગ અને પરિઘવર્તી સ્પોક્સ આવેલા જોવા મળે છે. આ જે સ્પોક્સ પ્લગ છે એ રિંગના ભાગને જોડે છે, આખા રિંગનો ભાગ છે એને જોડે છે અને કોષરસ તરફની જે રિંગ છે એની પર જે આપણને કણિકાઓ જોવા મળે છે. જોવા મળે કે જે શું હોય કે અક્રિય એટલે કે કોઈ ક્રિયાશીલ ન હોય એવા રિબોઝોમ્સ છે એ હોવાનું મનાય છે. આ ઉપરાંત કોષ કેન્દ્રીય જે પોર છે એમાં તો કે જલીય વહન માર્ગ આવેલો છે, એકવીસ છે એ ચેનલ જોવા મળે છે. આના દ્વારા શું થાય તો કે જેનું કોષ કેન્દ્ર છે અને કોષ રસ વચ્ચે જે એ જલદ્રાવ્ય પદાર્થો હોય એનો વિનિમય થતો રહે છે સરળતાથી. બરાબર, આ પોર લાઇક રચનાના કારણે શું થાય, કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે છે એ પદાર્થોના છે એ આપણને વિનિમય જે સારી રીતે થતો જોવા મળે છે. તો આ રીતની જે છે એ ન્યુક્લિયર પોરની રચના જે છે એ જોવા મળે છે, એટલે કે એની સંખ્યામાં પણ ઘણો બધો ફેરફાર જોવા મળે છે. અલગ અલગ સંખ્યામાં હોય છે, અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા જોવા મળતા હોય છે. બરાબર, આ રીતે અને મુખ્યત્વે શું હોય તો કે
એને આમાં મતલબમાં કે કોષ કેન્દ્ર જે છે અને કોષ રસ જેની વચ્ચેના પરિવહનનું કામ કરે છે કોષ કેન્દ્રીય છિદ્રો, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે આપણે શેની વાત કરી, તો કે કોષ કેન્દ્ર પટલની વાત કરી, કોષ કેન્દ્ર રસની વાત કરી, ક્રોમેટિન ઝાડની વાત કરી, ક્રોમોઝોમની, બરાબર. ત્યારબાદ શું આવે તો કે એમાં ન્યુક્લિયોલસ કે જેને આપણે કહીએ છીએ કોષ કેન્દ્રિકા, બરાબર. ન્યુક્લિયોલસ પણ જોવા મળે છે. આજે કોષ કેન્દ્રિકા જે છે એને તો કે આંતર અવસ્થા ઇન્ટરફેઝ જ્યારે હોય એ દરમિયાન કોષ કેન્દ્ર 1, 2 કે 4 જેટલી જ્યારે ગોળાકાર અથવા તો અંડાકાર રચનામાં જોવા મળે છે કે જેને શું કહીએ છીએ તો કે કોષ કેન્દ્રિકા એવું કહેવાય છે. હવે જ્યારે ઇન્ટરફેઝ ચાલતો હોય ત્યારે જે કોષ કેન્દ્રમાં આપણને સ્ફેરિકલ અથવા તો ઓવલ એટલે કે ગોળાકાર અથવા તો અંડાકાર જેવી રચના જોવા મળે એને શું કહેવાય તો કે કોષ કેન્દ્રિકા, બરાબર. અને એનું કદ જે છે કોષના સિન્થેસિસની ક્રિયા સાથે સંકળાયેલું છે. કોષમાં સંશ્લેષણની ક્રિયા હોય એ પ્રમાણે આના કદમાં છે વિવિધતા જોવા મળે છે. ઉપરાંત કોષ કેન્દ્રિકા જે છે મુખ્યત્વે શું કામ કરે તો કે રિબોઝોમ્સની રચના માટે જે જરૂરી tRNA જોવા મળે, બરાબર, ટ્રાન્સફર RNA અને પ્રોટીન્સ જે છે એના માટેના જનીન ધરાવે છે આ કોષ કેન્દ્રિકા. ઉપરાંત તો કે મુખ્યત્વે DNA છે, ફોસ્ફોલિપિડ છે, કેલ્શિયમ આયન અને ઉત્સેચકો પણ ધરાવે છે. કોષ કેન્દ્રિકા જે છે એના મુખ્યત્વે 3 ભાગ જોવા મળતા હોય. કયા તો કે તંતુમય કેન્દ્રસ્થ ભાગ છે, ઘટ તંતુમય મધ્ય ભાગ છે અને કણિકામય એનો પરિઘવર્તી ભાગ છે, બરાબર. પણ આપણે જોઈએ કોષ કેન્દ્રિકા વિશેની વાત છે આપણે આગળના લેક્ચરમાં વધારે એના વિશે ડિટેલમાં ભણીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે એ વાત કરી કે જે આ કોષ કેન્દ્ર જે છે યુકેરિયોટિક કોષ કેન્દ્ર જે છે, બરાબર, એનું અલગ સ્થાન ક્યાં આવેલું છે, એની સંખ્યા કેટલી હોય છે, એનો આકાર કેવો હોય, સાઇઝમાં શું એનો વેરિએશન જોવા મળે, બરાબર. ઉપરાંત એની આપણે રચનામાં જોઈએ છીએ તો કે રચનામાં મુખ્યત્વે આપણે એને 4 ભાગમાં વહેંચ્યું. કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્ર રસ છે, ક્રોમેટિન જાળ છે અને કોષ કેન્દ્રિકા, બરાબર. આ 4 વિશેનો આપણે વાત કરી, બરાબર. એની રચનામાં કોષ કેન્દ્રિકા વિશે આપણે વધારે પડતી ડિટેલમાં ભણવાના જ છીએ આગળ. હવે આવે તો કે આ તો એના રચના થઈ ગઈ અને સ્થાન ને બધું થઈ ગયું, પરંતુ આ કોષ કેન્દ્રના કાર્ય શું છે, ફંક્શન તો આપણે ભણવા પડે, બરાબર. એના કાર્યો શું છે તેની વાત કરીએ તો કે કોષ કેન્દ્ર જે છે એના વિવિધ કાર્યમાં પહેલી વસ્તુ તો કે જે કોષની વિવિધ ક્રિયાઓ થાય છે એના માટેના નિયંત્રણ કેન્દ્ર છે, એટલે કે કંટ્રોલિંગ સેન્ટર છે. કોષમાં કોઈ પણ થતી ક્રિયા જે છે એનું નિયંત્રણ કોણ કરે તો કે આ કોષ કેન્દ્ર, બરાબર. કોષ કેન્દ્ર જે છે એ કોષમાં ચાલતી વિવિધ ક્રિયાઓનું નિયંત્રણનું કામ કરે છે. ઉપરાંત તો કે આપણે જોઈએ તો કે એમાં જે છિદ્ર આવેલા છે, છિદ્રના દ્વારા જે કોષ કેન્દ્ર પટલમાં છિદ્ર એની મદદથી શું કરશે તો કે કોષ કેન્દ્ર કોષ રસની સાથે સંપર્કમાં રહે છે અને તેમની વચ્ચે છે એ પદાર્થોનું એક્સચેન્જ કરે છે, બરાબર. એક્સચેન્જ માટે થઈને એના છિદ્રોની મદદ વડે તે એક્સચેન્જની પ્રક્રિયા કરે છે. ઉપરાંત જોયું તો કે જે કોષ કેન્દ્રમાં આપણે રંગસૂત્રો ધરાવ્યું કીધું કે ક્રોમેટિન જાળ આવેલી હોય, બરાબર. આ જે ક્રોમેટિન જાળ ધરાવે છે એના કારણે ત્યાં એના એવા જનીનો જે છે કે જે જનીનો આવેલા છે એ એના વિવિધ જે આનુવંશિકતાના જે લક્ષણો છે, બરાબર, એની માટે પણ જવાબદાર જનીનો જોવા મળે છે કે જે ઇનહેરિટન્સ માટે આપણે કહીએ ને કે જે વારસાગત જનીનો જે છે એ જનીનો એના કોષ કેન્દ્રમાં આવેલા હોવાના કારણે એમાં રંગસૂત્રો ધરાવે એટલે કે એના માટેના જનીનો પણ ધરાવે છે કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે. ઉપરાંત કોષ કેન્દ્રિકામાં જે RNA છે અને પ્રોટીન્સના સંશ્લેષણ એમ જ રિબોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલી હોય છે. આપણે હમણાં વાત કરી કે જે કોષ કેન્દ્રિકા જે છે, બરાબર, તે કોષ કેન્દ્રિકા જે છે એના RNA તથા પ્રોટીન્સનું સંશ્લેષણ કરે ઉપરાંત જે છે ત્યાંથી રિબોઝોમ્સ પણ નિર્માણ પામતા હોય છે, બરાબર. એ કઈ રીતે નિર્માણ પામે આપણે આગળ જોઈએ છીએ તો કે આ રીતે જે છે કોષ કેન્દ્રના આવા ઘણા બધા જે છે અલગ અલગ કાર્યો છે જોવા મળતા હોય છે, બરાબર. તો આપણે અહીંયા સુધી જોયું આપણે કે કોષ કેન્દ્ર જે છે ખૂબ જ મહત્વની એવી અંગિકા કે જે કોષમાં જોવા મળતી કોષ કેન્દ્ર છે, બરાબર. એના વિશેના આપણે એના અલગ અલગ રચના ભેણા સૂક્ષ્મ રચના વિશેનો અભ્યાસ કર્યો અને એના કાર્યો વિશેનો આપણે અહીંયા સુધીનો અભ્યાસ કર્યો છે.